ચાલો મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં કાઠિયાવાડી લચ્છી। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। ચાલો મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી લચ્છી। તો આપણે લચ્છીમાં એસએસ કે કલર કાંઈ યુઝ કરવાનું નથી, આપણે નેચરલ લચ્છી બનાવવાની છે, એકદમ હેલ્ધી અને મસ્ત મજેદાર। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો મેં લચ્છી બનાવવા માટે દહીં લઈ લીધું છે, ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને ખાંડ લઈ લીધી છે। તો આપણે દહીંને હવે હાથેથી મિક્સ કરી લઈએ। આપણે દહીંને આવી રીતે બરાબર મિક્સ કરી લેશું। આપણે બીજું કાંઈ ઉપયોગ કરવાનો નથી, હાથેથી જ બનાવવાની છે લચ્છી આપણી કાઠિયાવાડી સ્ટાઇલમાં। તમે જોઈ શકો છો આપણું દહીં બરોબર મિક્સ થઈ રહ્યું છે। જો તમે આ રીતે લચ્છી બનાવશો તો લચ્છીનો ટેસ્ટ એકદમ સારો અને નેચરલ આવશે, એટલે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો। તો ચાલો મિત્રો, આપણું દહીં બરોબર મિક્સ થઈ ગયું છે, એકદમ સ્મૂથ થઈ ગયું છે। હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ। ખાંડને પણ બરોબર મિક્સ કરી લેવાની છે। આ લચ્છી તમે ઘરે બનાવી શકો છો, એકદમ સરળતાથી થઈ જશે। આપણી આ લચ્છી એકદમ હેલ્ધી અને મસ્ત થશે। બહારની લચ્છીમાં તમે જોઈ શકો છો કે કેમિકલ એડ કરવામાં આવે છે, કલર યુઝ કરવામાં આવે છે, આપણે આમાં કાંઈ યુઝ કરવાનું નથી। એકદમ સારી અને સરળતાથી બની જાય એવી હેલ્ધી લચ્છી બનાવવાની છે, એ પણ આપણી કાઠિયાવાડી સ્ટાઇલમાં। તો ચાલો મિત્રો, આપણી કાઠિયાવાડી લચ્છી તૈયાર છે। તો હવે આપણે એને ગ્લાસમાં કાઢી લેશું ને સર્વ કરશે। આપણી નેચરલ અને કાઠિયાવાડી લચ્છી તૈયાર છે। હવે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરશું। તો આપણી કાઠિયાવાડી લચ્છી તૈયાર છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીત જરૂર ને જરૂર અપનાવજો। ધન્યવાદ।